નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9ના ગણિત વિષયમાં પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિમાં સ્વાધ્યાય 1.5નું સોલ્યુશન જોશું, જેમાં પહેલો પ્રશ્ન છે કિંમત શોધો। 64ની ઉપર 1/2 એનું વર્ગ લાગેલો છે। તો સૌથી પહેલાં આપણે શું કરવાનું, તો કે 64ના આપણે ભાગ પાડવાના। 64ના આપણે ભાગ પાડીએ એટલે 2 છે એ આપણે કેટલી વખત મળે છે, તો કે 6 વખત મળે છે। જો તમે આ રીતે વાપરો તો પણ કરી શકો। અને 64 કોનું વર્ગમૂળ છે, તો કે 8નું। તો 8 × 8 એટલે 8 × 8 64 ની ઉપર 1/2 લખી શકો છો। એટલે 8 છે 2 વખત મળે છે એટલે 8ની ઉપર વર્ગ અને 1/2। હવે આ જ્યારે ઘાત અને ઘાત લગાવેલી હોય ત્યારે ઘાતનું ગુણાકાર થાય, એટલે કે 2 × 1/2। 2 ઉડી જશે ઉપર નીચે એટલે 8 ઉપર 1 ઘાત થશે। એવી જ રીતે 32ની ઉપર 1/5 લખેલ છે। તો 32ના આપણે ભાગ પાડીએ તો 2 × 4 4 × 8 8 × 16 16 × 32 એટલે 2 છે એ આપણે 5 વખત મળે છે। ઉપર 1/5 ઘાત તો છે જ। હવે 5 અને 1/5નો ગુણાકાર થાય તો 5 5 ઉડી જાય એટલે ઉપર 1 મળે, એટલે જવાબ મળે 2। એવી જ રીતે 125 ઉપર 1/3 છે। તો 125ના 1/3 એટલે 125ના આપણે ભાગ પાડીએ તો 55 55 25 અને 25 × 5 125 ઉપર 1/3 એટલે કે 5 છે એ 3 વખત મળે, એટલે 5ની 3 ઘાત ગુણ્યા 1/3 3 3 ઉડી જાય એટલે આપણે 5 જવાબ મળે। પ્રશ્ન 2 કિંમત શોધો। 9 3/2 છે। તો 9ના આપણે ભાગ પાડીએ તો 3 તેરી 9 એટલે 3 તેરી 9 એટલે 3 × 3/2। તો 3 આપણે 2 વખત મળે છે 3/2। હવે આ ઘાત અને આ બંનેનું થશે ગુણાકાર એટલે 2 2 ઉડી જશે એટલે 3ની 3 ઘાત થશે। એટલે 3ની 3 ઘાત એટલે 3 3 વખત લખીએ તો 3 તેરી 9 અને 9 તેરી 27 થશે। એવી જ રીતે 32 અને ઉપર 2/5 છે। તો 32ના આપણે ભાગ પાડીએ તો 2 છે એ આપણે 5 વખત મળે છે ગુણ્યા 2/5। તો ગુણાકારમાં 5 5 ઉડી જાય એટલે 2ની 2 ઘાત થાય। 2ની 2 ઘાત એટલે 2 × 2 એટલે 2 × 4 મળશે। એવી જ રીતે 16 3/4 છે। તો 16 3/16ના ભાગ પાડીએ તો 2 × 4 4 × 8 8 × 16 એટલે 2 4 વખત મળે છે 3/4 4 4 ઉડી જશે એટલે 3 વધશે એટલે 2ની 3 ઘાત એટલે 2નું ઘન થશે 8। એવી જ રીતે 125ની ઉપર -1/3 છે। તો 125ના આપણે 3 ભાગ પાડીએ તો 55 55 25 50 125 એટલે 5ની 3 ઘાત ગુણ્યા 1/3 એટલે 3 3 ઉડી જશે એટલે 5ની ઉપર -1 મળે। જો -1ની ઘાતને દૂર કરવા માટે આપણે એને ભાગમાં લખવું પડે એટલે 1/માં આપણે 5 લખી શકીએ છીએ। પ્રશ્ન નંબર 3 સાદું રૂપ આપો। 2 2/3 × 2 1/5। હવે ઇન્ટુનો મતલબ થાય ગુણાકાર। હવે જ્યારે એનો આધાર એટલે 2 2 સરખા હોય ત્યારે ઘાતનો થાય છે સરવાળો। જ્યારે એનો આધાર સરખો હોય ત્યારે ઘાતનો થાય સરવાળો, યાદ રાખવું પડશે। તો 2/3 × 1/5। હવે 2 આધાર સરખો છે એટલે આપણે 1 વખત લખવાનો અને ઉપરની ઘાતનો કરવાનો સરવાળો। 2/3 + 1/5। હવે 3 અને 5નો લસા લઈએ તો 15 થાય। તો આપણે 5 × 10 અને 2 3 × 3 અને 3 × 5 15, 10 ને 3 13 અને 15 15 થશે। એવી જ રીતે 1/3ની 3 ઘાત આખા કૌંસનો ઉપર 7 છે। તો 1/3ની 3 ઘાત છે એ ભાગાકારમાં છે। જો આપણે એને અંશમાં લઈ જાય તો એ માઇનસ થઈ જાય છે। તો 3 ઉપર જશે એટલે 3ની જે ઘાત છે એ માઇનસ થઈ જશે, એના ઉપર 7 ઘાત છે। તો જ્યારે ઘાત અને ઘાતનો શું થશે, ગુણાકાર થશે। તો 3 × 7 21 એટલે 3ની ઉપર -21 ઘાત થઈ જાય। 11ની ઉપર 1/2 અને 11ની ઉપર 1/4। હવે બંનેમાં આધાર સરખા છે પણ ભાગાકારના સ્વરૂપમાં છે। જો ભાગાકારની સ્વરૂપમાં આધાર સરખા હોય તો એને અંશમાં લઈ જાય ત્યારે ઘાતની થશે બાદબાકી, એટલે કે 1/2 - 1/4 થશે। બંનેમાં છેદ સરખા નથી તો છેદ સરખા બનાવવા માટે આપણે લસા લેવો પડે। તો આપણે 2 × 2 અને 4 × 4 લઈને પણ ડાયરેક્ટ કરી શકીએ છીએ કે 4માંથી 2 જશે તો 2 થશે। 2/8 2/8ને આપણે ભાગાકાર કરી શકીએ 2 × 2 અને 2 × 4 એટલે 2 2 ઉડી જશે એટલે 1/4 મળશે। એવી જ રીતે ચોથો દાખલો છે કે 7 1/2 × 8 1/2। હવે આમાં ઘાત સરખી છે પરંતુ આધાર સરખા નથી, તો આધારનો આપણો કરવો પડશે ગુણાકાર અને ઘાતને કોમન રાખવી પડશે। તો 7 8 56 1/2। તો આપણે આવી રીતે જવાબ મળે છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો। થેન્ક યુ।